DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દિયોદરમાં ભુવાજી ધૂણ્યા બાદ ધાનેરામાં પણ ભુવાજીએ કીધું કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દિયોદરમાં ભુવા ધૂણ્યા બાદ ધાનેરામાં પણ ભુવાજીએ કીધું કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે। પાવડિયાને કીધું કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। બનાસકાંઠા જિલ્લાના વિવાદને લઈ ભુવાજીએ આપ્યો વેણ આપતા ભુવાજી બોલ્યા, ધાનેરા તો રહેશે બનાસકાંઠામાં। છેલ્લા 14 દિવસથી ધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને થઈ રહ્યો છે વિરોધ। ભુવાજીના વાયરલ વિડીયોને લઈ અને DM ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। માં તો ઘર મજા આવે ધનેરા તાલુકો પાવડિયો હોનો એને થાય તો ધનેરા બનાસકાંઠા રહેશે। થઈ રહ્યું માં આજો માં લાલો વે ભાઈ હાજુમાં તો ધનેરા તાલુકો બનાસકાંઠા પાલનપુરમાં રહેશે એવું કેવું હે મારી વાત ઝેણનું ભાઈ ખમામાં ખમા તો કેમ ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમ તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। ઉપલેટા ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે। જેમ કે રમજાન માસમાં શરબત, ફ્રૂટ વિતરણ, મોહરમ માસમાં મોહરમના 10 દિવસ અલગ અલગ ન્યાઝ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીર, પૂરી જેવા વિવિધ ન્યાઝના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે। આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ ખુશાના જન્મદિવસ પર 10 વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાઝના કાર્યક્રમો હુસેની ચોકમાં રાખવામાં આવે છે, જેને લઈ આજરોજ આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી મૌલા અલીના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા તેમજ વિશાળ સંખ્યામાં ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम, मेरा नाम सैयद कादरी हाजी बापू है। मैं ख्वाजा नगर से हूँ। आज हमने जुलूस से मौला कायनात की याद में नियाज करी है। आज उनका जन्मदिन है, इसीलिए उनके खातिर में हमने नियाज करी है। और हम दर साल की तरह 10 साल हुए हम नियाज करते हैं। उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं। आज तकरीबन 10 साल से वो प्रोग्राम करते हैं, केक का करते हैं, महफिल समा होती है और हम महफिल समा करवाते हैं और नियाज करते हैं, नियाज करवाते हैं। नियाज 13 देख नाम सोरोदी वसीम शाह हुसैन शाह। अमे उपलेटा खाजानगરની અંદર હુસેની લશ્કર યંગ ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 10 વર્ષથી અમે લોકો મૌલાએ કાયનાત અલી શેરે ખુદાના જન્મદિવસમાં અને મૌલાએ ગરીબ નવાજના જન્મદિવસમાં અમે દર વર્ષે સાંજે મિલાદનો પ્રોગ્રામ રાખીએ છીએ અને બીજા દિવસે સાંજે કેક કટિંગ કરીએ છીએ અને ન્યાજનો પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ। દેગો બનાવીએ છીએ અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે, એ રીતના જ મળતો રહે। પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને અમીરગઢ ખાતે ધોરણ 9 થી 10ના કુલ 90 વિદ્યાર્થીઓને મળ્યું કેરિયર માર્ગદર્શન। પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને અમીરગઢ ખાતે ધોરણ 9 અને 10ના કુલ 90 વિદ્યાર્થીઓને મળ્યું કેરિયર માર્ગદર્શન। પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલ જગાણા અને એકલવ્ય મોડલ સ્કૂલ અમીરગઢ ખાતે ધોરણ 9 અને 10ના કુલ 90 વિદ્યાર્થીઓ માટે
રાઇસેક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તેમની રુચિ, કુશળતા અને વ્યક્તિત્વને આધારે તેમના ભવિષ્યના કેરિયર માટે યોગ્ય માર્ગદર્શન મળશે. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી અને વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 પછીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી. તેમણે રાઇસેક ટેસ્ટના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના અભ્યાસ માટે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સતત 15મા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આજે દિયોદરના ધરણા સ્થળેથી આંગણથળી સુધી ભવ્ય વાહન રેલી યોજી અને ત્યાં મહાસભા યોજાઈ. ભગવાનને પ્રાર્થના કરાઈ કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરને જિલ્લો બનાવી આંગણ નામ આપવાની માંગને લઈ આજે દિયોદરના ધરણા સ્થળથી આંગણથળી સુધી વાહન રેલી નીકાળવામાં આવી હતી. જ્યાં રેલી આંગણથળી ખાતે પહોંચ્યા બાદ ત્યાં મહાયજ્ઞ કરી સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી પ્રાર્થના કરાઈ અને તે બાદ આંગણથળીમાં મહાસભા યોજાઈ હતી. જ્યાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદરના રાજવી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત અનેક ભાજપ કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ધારાસભ્ય લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાની વાત કરી હતી તો અગર જિલ્લો સંકલન સમિતિએ જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગણ નામ આપે તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખી વિરોધ કર્યો. તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે આજે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળથળી સુધી વિશાળ વાહન રેલી યોજી હતી અને રેલી દિયોદરથી આંગણથળી પહોંચી ત્યાં મહાયજ્ઞ કરી સરકાર ઓગળ જિલ્લો બનાવે તેવી પ્રાર્થના કરાઈ હતી. તો તે બાદ ઓગળથળી પરિસરમાં જ મહાસભા યોજાઈ જેમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્ય સહિત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, દિયોદર રાજવી ગિરિરાજસિંહ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ ભાજપના નેતાઓ તેમજ વિવિધ સંગઠનના આગેવાનો જોડાયા હતા. જ્યાં તમામ લોકોએ સરકાર ઓગળ જિલ્લો બનાવે તેવી માંગ કરી હતી તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી કે જો ઓગળ જિલ્લો બને તે માટે અમે આવતીકાલે હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું અને જો માંગ નહીં સ્વીકારાય તો અમે ભૂખ હડતાલ કરીને ઉગ્ર આંદોલન કરીશું. તો બીજી બાજુ સભામાં પહોંચેલા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે લોકોની માંગણી મુખ્યમંત્રીને મળી તેમને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આ ઓગળની ભૂમિ છે, અહીં જે કાર્ય કરીએ તે થાય. હું અહીં પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. જે લોકોની માંગણી છે તે હું મુખ્યમંત્રીને મળી રજૂઆત કરીશ. દિયોદરને જિલ્લો બનાવવાની, ઓગળ નામ આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને લોકો ઓગળથળી પહોંચ્યા. જ્યાં ઓગળ જિલ્લો બને તે માટે તમામે આક્રમક રજૂઆત કરી હતી અને જ્યાં સુધી દિયોદરને જિલ્લો નહીં બનાવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું, વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઓગળ જિલ્લો બને તે માટે અમે અગાઉ અનેક રજૂઆત કરી હતી પણ અચાનક જ વાવ થરાદ જિલ્લો બનાવી દીધો અને અન્યાય કર્યો. આ બાબતને લઈ અમે સાંસદોના સમર્થનથી પ્રધાનમંત્રીને મળીશ અને રજૂઆત કરી. આજે ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો. એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ. મુખ્યમંત્રીને આપ મળવાનો શું રજૂઆત કરશો? આજે તમે જે આજ સાંભળી છે જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરીશું. બરાબર, અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની. સૌનો આભાર. બોલો ઓગળજી મહારાજ કી જય. આજે આપના ચેનલના તમામ ચેનલોના માધ્યમથી કહેવા માંગુ છું
કે જ્યારથી બનાસકાંઠા બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન પછી જે રીતે પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો, આપ જો ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય કે આજુબાજુના વિસ્તારમાં આ સરકારના નિર્ણયથી લોકોમાં ભયંકર નારાજગી છે. અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ છેલ્લા 15 દિવસથી વિવિધ કાર્યક્રમો આંદોલન થકી આપી રહી છે. ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ છે, એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. આજે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ કે અહીંના ઈષ્ટ ભગવાન તરીકે અહીંની પ્રજા જે ઓગળજી મહારાજને ભગવાનના સ્વરૂપમાં માને છે એવી આ તપોભૂમિમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યાં આજે એક યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને એ યજ્ઞ થકી અમે આહુતિઓ આપી અને સરકાર સદબુદ્ધિ આપે, કદાચ ફરીથી આ જિલ્લાના વિભાજનમાં કંઈક પૂર્ણ વિચારણા કરે. કારણ કે અમારી 2-3 મુખ્ય માંગણીઓ છે. એક તો આ વિસ્તારની પ્રજાની માંગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અન્યથા તમે અમને ઓગળ જિલ્લો બનાવી આપો. ત્રીજી અમારી એ માંગણી છે કે અમે કોઈ વાવ થરાદને જિલ્લો બનાવે એનાથી નારાજ નથી, પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના મધ્યમમાં હોય, લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય. આજે આપ જોઈ શકો છો કે 2000 કરતાં વધુ બાઇકો વાહનો સાથેની રેલી, હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. અહીંના ભાજપના ધારાસભ્ય આદરણીય કેસાજી ચૌહાણ સાહેબે પણ સમર્થન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે. એટલે ભાજપ, કોંગ્રેસ અને બિન રાજકીય લોકોનું આંદોલન છે. આ કોઈ એક પક્ષનું આંદોલન નથી. પ્રજા સ્વયંભૂ આજે રોડ ઉપર આવી ગઈ છે અને રાજ્ય સરકાર સામે ભયંકર આક્રોશ છે. હજી પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે જો અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર, રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પણ કરશું. ચોક્કસ હું કહેવા માંગીશ કે સમગ્ર ગુજરાતની અંદર નકલી પ્રમાણપત્રો લઈને અનેક અધિકારીઓ આજે નોકરી કરી રહ્યા છે. આજે તો એક વીસી પકડાણા છે, પરંતુ જો રાજ્ય સરકાર તપાસ કરશે તો અનેક અધિકારીઓ પોતાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો થકી નોકરી કરી રહ્યા છે. ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય, પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી, પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે. 2-4 દિવસમાં એક કમિટી બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંખેરી દેશે. એટલે હું તો એવું જ માનું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી નકલી અધિકારીઓથી ઘેરાયેલી, પદાધિકારીઓથી ઘેરાયેલી, એમના નકલી ધારાસભ્ય મળે, નકલી પીએ મળે, નકલી મંત્રીઓ મળે, નકલી આઈએસ અધિકારીઓ મળે, નકલી CBIના અધિકારીઓ મળે. ત્યારે આ એક નવી ઘટના નથી, કારણ કે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. ત્યારે ઓગળજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે છે કે રાજ્ય સરકાર જાગૃત થાય અને બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળજી જિલ્લો બનાવવામાં આવે એવી પણ અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ. ઓગળ જિલ્લાની માગણીને લઈને છેલ્લા 16-17 દિવસથી દિયોદરની જનતા આંદોલન કરી રહી છે. એક મોટી સભા કરેલી, પ્રાંતમાં આવેદનપત્ર આપેલું, ત્યારબાદ 10-12 દિવસથી અમારી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલે છે. અને આજે અમે દિયોદરથી ઓગળ સુધીની વાહન રેલી, ભવ્ય વાહન રેલી, લગભગ આજે 200, 300, 500 તો બાઇકો હશે અને 500 જેટલી ગાડીઓ હશે. અને દિયોદરથી ઓગળ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી. અહીંયા અમે એક યજ્ઞનું આયોજન કરેલું. ઓગળ મંદિરમાં એટલા માટે કરેલું કે જે નવો જિલ્લો બનવાનો છે ઓગળજીના નામ ઉપરથી ઓગળ નામ બનવાનું હતું અને ઓગળજીના સાનિધ્યમાં એક યજ્ઞ કર્યો. અને એવું માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કે યજ્ઞ કોઈ બી નિષ્ફળ નથી જતો, એમ તમને યજ્ઞનું ફળ મળે છે. એટલે ઓગળજીના સાનિધ્યમાં, ઓગળજીના મંદિરમાં એ યજ્ઞ કર્યો ઓગળ જિલ્લાના સંકલ્પ માટેનો. અને ભગવાનને પ્રાર્થના કરી અને અહીંયા એક સભા કરી. એમાં સૌ તમામ આગેવાનો હતા. અમારા દિયોદરના ધારાસભ્યશ્રી પણ હતા, પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહજી બાપુ હતા, અમારા પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ અધ્યક્ષ વિધાનસભાના ગુમાનસિંહજી બાપુ હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી તાલુકા ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, કોંગ્રેસમાંથી પણ અમુક કાર્યકર્તાઓ હતા. વિશાળ સંખ્યામાં લોકો પણ હતા અને આખો તાલુકો હતો. અને તાલુકામાં બધાની એક જ માગણી છે કે ઓગળ જિલ્લો એ આપણો ન્યાય છે, આપણો હક છે અને ઓગળ જિલ્લો બનવો જોઈએ. અને સરકારે વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે તો વાવ થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ વાવ થરાદ જિલ્લો પણ બને અને આ બાજુના 5 તાલુકા જે દિયોદર, કાંકરેજ, જો કાંકરેજની સમસ્યા છે, ગઈકાલે કાંકરેજના આગેવાન પણ બોલ્યા છે મીડિયામાં
કે ઓગળ જિલ્લો બને તો એમને તો કોઈ પ્રશ્ન જ નથી. ઓગળમાં એ લોકો રાજી છે. માગ નહીં સ્વીકારાય તો અમે હજી અમારી સંકલન સમિતિની મિટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરશું. પણ મને વિશ્વાસ એવો છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, આપણા દેશના આજે વડાપ્રધાન છે અને દુનિયામાં એમનો ડંકો વાગે છે, બરાબર. આ બાબત, આ વાત લઈને અમારે નરેન્દ્ર મોદી સાહેબ પાસે જવું છે. નરેન્દ્ર મોદી સાહેબ અમને મળવાનો સમય આપશે. હું મીડિયાના માધ્યમથી વાત કરું છું. બીજા સંસદ સભ્યોનો અમે સંપર્ક કરીને વડાપ્રધાનશ્રીનો સમય મેળવશું. વડાપ્રધાનશ્રી સાથે બેસીને ટેબલ ઉપર અમારે વાત કરવી છે કે સાહેબ, આ જિલ્લા વિભાજનમાં તમે બનાસકાંઠા જિલ્લાનો નકશો જુઓ, દિયોદર મધ્યમાં આવે છે અને મધ્યમાં આવવાના લીધે દિયોદરનો હક છે જિલ્લાનું કેન્દ્ર બનવા માટે, અને એ નથી કરીને ખોટી રીતે જિલ્લાનું વિભાજન કરેલ છે. અને મોદી સાહેબ પાસે એ વાત કરી અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે આખી દુનિયાને માર્ગદર્શન આપતા હોય તો એ પોતાના પ્રદેશ માટે, જિલ્લાની બાબત માટે એ સાચી વસ્તુ તો કરશે અને કરશે જ. બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરીને પશ્ચિમમાં જિલ્લો આપવો એવું સરકારશ્રીએ વર્ષો પહેલાં જ ડિક્લેર કરેલું, અને એમાં પણ ઓગળ જિલ્લો આપવો એવું એમ સરકારે નિર્ણય કર્યો. મીડિયાના માધ્યમથી જ્યારે અમને ખબર પડી કે સરકારમાં વિભાજનની પ્રક્રિયા ચાલુ થઈ છે, ત્યારે અમે આખા જિલ્લાના તમામ તાલુકાઓની આગેવાનોની મિટિંગ બોલાવી DK વાઘેલામાં, અને ત્યાં નિર્ણય કરીને સરકારમાં આપણી વાતને રજૂઆત કરવી એવો નિર્ણય કર્યો. અમે સરકારશ્રીમાં તમામ મુખ્યમંત્રીથી માંડીને દરેક મિનિસ્ટરોને અને અધ્યક્ષશ્રી સાથે અમારી વાતને રજૂઆત કરેલી, પણ કુદરતને મંજૂર નહીં. સરકારે કોઈ અમારી વાતને સ્વીકાર કર્યો નહીં અને સાચી વાતનો નિર્ણય ન લેતા થરાદને તાલુકો ડિક્લેર કર્યો. ખરેખર દુઃખની વાત છે. સરકારે આ લોકશાહીની પ્રક્રિયાની અંદર લોકોની વાત સુધી સરકારે પહોંચવું જોઈએ. લોકોની શું માંગ છે, લોકો શું કરવા માંગે છે અને લોકોની શું ઈચ્છા છે, એ પ્રમાણે સરકારે નિર્ણય લેવો જોઈએ. સરકારે એવો નિર્ણય લીધો નથી અને એક તરફે નિર્ણય લઈ, અને એ ખુદ અમારા માટે દુઃખની વાત છે. એના માટે અમે 15 દિવસથી આ કાર્યક્રમને આગળ ધપાવવાના કાર્યક્રમો આપી રહ્યા છીએ. એના ભાગરૂપે અમે દિયોદરમાં એક મહારેલી રાખેલી હતી. એની પછી આજે પણ ઓગળ મહારાજના સ્થાનમાં એક મોટો હવન રાખી અને ઓગળ મહારાજને એક પ્રાર્થના કરવા માટે આખા તાલુકાના, બીજા તાલુકાના આગેવાનોને મહારેલી ગાડીની અંદર આવ્યા છીએ. અને ઓગળ મહારાજને અમે બધા ભેગા થઈને સામૂહિક પ્રાર્થના કરી છે કે સરકારશ્રીને આપ અમારાથી તો હવે આ નિર્ણય આવ્યો નથી, તો આપ સરકારને કોઈ સદબુદ્ધિ આલે, ફેર વિચારણા કરે, અથવા ફેર વિચારણા ના કરે તો થરાદને રાખીને પણ ઓગળ જિલ્લો જાહેર કરે, એવી અમે આજે ઓગળ જિલ્લામાં પ્રાર્થના કરી છે. અને એ વાત નહીં સ્વીકારે તો અમે બધા ભેગાથી આગળ ભેગા થવાના છીએ. જિલ્લાના, તાલુકાના, બધા તાલુકાના, અને આગળ શું કાર્યવાહી કરવી એ અત્યારે અમે થોડી વારમાં નિર્ણય લેવાના છીએ. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આગામી 21 તારીખે જન આક્રોશ સભાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આગામી 21 તારીખે જન આક્રોશ સભાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. તારીખ 21ના રોજ યોજાનાર જન આક્રોશ સભાને લઈ તમામ માહિતી આપવામાં આવી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા આંદોલનના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું.